નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ટુ ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆતમાં મારે ચર્ચા વિચારણા કરવી છે કે જે પ્રમાણે અત્યારે હાલ તો કોવિડના જે કેસ વધી રહ્યા છે તેની સાથે જ્યારે અત્યારના સમયમાં ક્યાંક વરસાદની પરિસ્થિતિ પણ જોવા મળી રહી છે, ઉનાળો પણ અત્યારે હાલ તો જોવા મળી રહ્યો છે, બે ઋતુ ભેગી છે અને જેના કારણે અત્યારે પાણીજન્ય રોગચાળો અત્યારે હાલ તો જે વધ્યો છે, ક્યાંક અત્યારે વરસાદની જે પરિસ્થિતિ હોય, કચરો અત્યારે હાલ તો જે જોવા મળતો હોય કે જેના કારણે પણ અત્યારે હાલ તો ખૂબ જ મોટી માત્રામાં ઓપીડીની સંખ્યા પણ અત્યારે હાલ તો વધી ગઈ છે. જ્યારે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પણ રોજના 1700થી વધારે જે કેસ પણ અત્યારે હાલ તો નોંધાઈ રહ્યા છે અને તેની ઉપર અત્યારે હાલ તો યોગ્ય રીતે ક્યાંક કામગીરી તો જોવા મળી રહી છે, પણ તેની સાથે સવાલ પણ એ જ યથાવત છે કે જ્યારે આ કેસ અત્યારે હાલ તો જે નોંધાયા છે તેમાં હવે ઘટાડો કેવી રીતે કરવામાં આવે. દરેક લોકો માત્ર એમ જ કહેતા હોય છે કે જ્યારે આ કેસ વધ્યા છે તેની પાછળનું કારણ શું, પછી અત્યારે હાલ તો કઈ રીતે અત્યારે કામગીરી હાથ ધરવામાં આવશે. અમને અત્યારે હાલ તો જે તાવ આવ્યો છે, શરદી થઈ છે, જે ઉધરસ થયું, જે ખાંસી અત્યારે હાલ તો થઈ રહી છે, તેમાં અત્યારે હાલ બચવું કેવી રીતે, શું કોવિડના કેસ વધી રહ્યા છે, અમને પણ કોવિડ થઈ ગયું છે કે શું, એવી પણ ક્યાંક બાબતો અત્યારે હાલ જોવા મળતી હોય છે. ત્યારે આ તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરીશું. આ તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે ડૉક્ટર નરેન્દ્ર રાવલ, કે જેઓ સિનિયર પલ્મોનોલોજિસ્ટ છે, અને સાથે સાથે જ ડૉક્ટર રેણુકા સિદ્ધપુર આપણી સાથે જોડી ગયા છે કે જેઓ આયુર્વેદના નિષ્ણાત છે. જે આ બંનેનું સૌથી પહેલાં તો સ્વાગત છે. નરેન્દ્રભાઈ, શરૂઆત મારે આપનાથી કરવી છે. નરેન્દ્રભાઈ, જે પ્રમાણે અત્યારે હાલ તો જે કેસ બધા વધી રહ્યા છે, ત્યારે જે પ્રમાણે રોગચાળો ક્યાંક દિન પ્રતિદિન વધી રહ્યો છે, તેને ઘટાડો અત્યારે હાલ તો બહુ જરૂરી જોવા મળતો હોય છે. અને તે જ અનુસાર અત્યારની પરિસ્થિતિની વાત કરીએ તો જે તાવ છે, શરદી ખાંસી છે, એ બધાના જે કેસ વધી રહ્યા છે તેની પાછળનું અત્યારે હાલ કારણ શું હોવું જોઈએ અને અત્યારના સમયમાં લક્ષણો કેવા પ્રમાણના જોવા મળી રહ્યા છે? આપણે બહુ સરસ વાત કરી કે અત્યારે મિક્સ સિઝન ચાલી રહી છે. ગરમી વધી જાય છે, ઘટી જાય છે. વચ્ચે 2 દિવસ પહેલા વરસાદ પડેલો, તે વાતાવરણની અંદર એક ભેજનું પ્રમાણ વધી જાય છે, ગરમીનું પ્રમાણ વધી જાય છે, ખાબોચિયા ભરાઈ જાય છે, માટીવાળું પાણી થઈ જાય છે. આમાં એક તો ફેફસાના જંતુજન્ય રોગ થાય છે, આંતરડાના જંતુજન્ય રોગ થાય છે અને જંતુથી થતા અન્ય રોગો થાય છે. હવે ફેફસાના રોગોની વાત કરીએ તો વાયરલ ફીવર કહીએ છીએ. આપણે હમણાં વાત કરીએ કે કોવિડ પણ વધી રહ્યો છે. એની સાથે બેક્ટેરિયલ ઇન્ફેક્શનમાં ન્યુમોનિયા, સ્ટ્રેપ્ટોકોકલ ન્યુમોનિયા, સ્ટેફાઇલોકોકસ ન્યુમોનિયા વત્તા ટ્યુબરક્યુલોસિસ, આ બધા રોગો થવાની શક્યતા છે. તદુપરાંત જે બિલકુલ, અત્યારે જે પ્રમાણે કેસ તો અત્યારે હાલ વધી રહ્યા છે, ક્યાંક હવે તેમાં ઘટાડો ક્યારે અને કેવી રીતે આવશે તે તો એક સવાલ જોવા મળતો હોય છે. પણ તેની સાથે જ્યારે ગુજરાતની વાત કરવામાં આવે તો ફેલાતા રોગચાળાની સામે અત્યારે હાલ તો ચેતવું એટલે કે સાવધાની રાખવી પણ અત્યારે બહુ જરૂરી જોવા મળી રહી છે. ચોમાસાને લગતી શ્વસનની બીમારીઓમાં પણ ક્યાંક અત્યારે હાલ તો જે વધારો જોવા મળ્યો છે, મોટાભાગના જે ક્યાંક નવા કેસ પણ અત્યારે હાલ તો જે કોવિડના પણ જોવા મળી રહ્યા છે. સંવેદનશીલ લોકોએ પણ ક્યાંક અત્યારે તકેદારી રાખવી એ બહુ જરૂરી જોવા મળે છે, કારણ કે એક બાજુ કોવિડના કેસમાં વધારો થયો છે તો બીજી બાજુ અત્યારે હાલ તો રોગચાળો ફેલાવાની જે શક્યતા પણ વર્તાઈ રહી છે. જી નરેન્દ્રભાઈ, અવાજ આવી રહ્યો છે મારો આપને? જી, કન્ટિન્યુ, આપ શું કહેતા હતા? એટલે હવે જંતુજન્ય રોગો થાય છે, આની સાથે પાણીજન્ય રોગો કે પાણીથી ઝાડા ઉલટી થવા, ઉલટી થવી, ડાયરિયા થવા, ડિસેન્ટ્રી થવા, આ બધા ઝાડા ઉલટીના રોગો થાય છે. તદુપરાંત આંખના રોગો, નાકના રોગો, ચામડીના રોગો થાય છે. એટલે લગભગ એવું કહીએ તો સામાન્ય 8 મહિનામાં જે સિઝન છે એના કરતા ચોમાસાની સિઝન અને મિક્સ સિઝન છે એમાં લગભગ 60% રોગો છેલ્લા 4 મહિનામાં જોવા મળે છે. આપણે તમારી સાથે વિગતવાર ફેફસાના રોગો, જંતુજન્ય રોગો, આંતરડાના રોગોની ચર્ચા કરીશું. પણ ફેફસાના રોગો જ્યારે વાયરલ ફીવર અથવા તો કોરોના અથવા તો ટ્યુબરક્યુલોસિસ, ન્યુમોનિયા થાય છે, એટલે ફેફસાના લગભગ 100 રોગો છે કે જેની અંદર શરૂઆતમાં ખાંસી આવી, પછી કફ પડવો,
પછી જીરંતામ રહેવું, નાકમાંથી પાણી નીકળવું, છીકો આવવી, ગરફા પડવા, કોઈક વખત લોહી પડવું, શ્વાસ છોડવું, આ બધા ચિહ્નો દેખાય છે. એટલે ફેફસાનો કયો રોગ કેવી રીતે એને નિદાન કરવું એ પલ્મોનોલોજીસ્ટ અથવા ફિઝિશિયન, ફેમિલી ફિઝિશિયન પાસે જવાથી આપણને ખ્યાલ આવે કે આ રોગ કેવો છે. મોટા ભાગે આપણે ઘરગથ્થુ દવાઓ કરીએ છીએ, મેડિકલ સ્ટોર ઉપરથી દવા લઈએ છીએ, ડોક્ટરે 2-4 મહિના પહેલા દવા લખી હોય એ દવા લઈએ છીએ, જેના હિસાબે કોઈ પણ રોગોમાં જેમ દિવસો પસાર થતા જાય તેમ વધારો થાય છે. એટલે આપણે ખ્યાલ રાખવો જોઈએ કે જ્યારે પણ ફેફસાના રોગો, આંતરડાના રોગો અથવા જંતુજન્ય રોગો લાગતા હોય તો પહેલામાં પહેલા નજીકના ડોક્ટરને મળીને છે ને તેનું નિદાન કરવું જરૂરી છે. અને અત્યારે જે રીતે ગૂગલ ગુરુ આવી રહ્યા છે, કોઈ પણ પ્રશ્ન આપણે ગૂગલને પૂછીએ છીએ તો એ પણ જવાબ આપે છે, પણ એમાંથી ઘણા બધા જવાબો ખોટા હોય છે. તો પહેલા ચોમાસામાં થતા આપણે કહ્યું એમ કે રોગોનું નિદાન જરૂરી છે. બેન, એક પ્રશ્ન એ પણ અત્યારે હાલ જોવા મળતો હોય છે કે અત્યારના સમયમાં દરેક લોકો એમ સમજતા હોય છે કે ના અમને અત્યારે વાયરલ ફીવર થયું છે, શરદી ઉધરસ થયું છે, અમે તો ઘરનું અત્યારે હાલ તો કંઈક ને કંઈક ખાંસી કે પેલું કહે ખાંસી ને બધું થયું છે તો ઘરનું પેલું કહે ને કે ઉપાય કરી દઈશું તો અમને બધું અત્યારે હાલ તો સારું થઈ જશે. પણ જ્યારે તમે તો અત્યારે હાલ આયુર્વેદના નિષ્ણાત છો, આપ શું કહેશો અત્યારે હાલ તો આ જે વધતા જતા કેસ છે તેની સામે તકેદારી કેવી રીતની અત્યારે હાલ તો રાખવી બહુ જરૂરી છે? યજ્ઞેશભાઈ, આ વસ્તુ ચોમાસાની પહેલા આવતી જ હોય છે. આયુર્વેદમાં આને ઋતુ સંધિ કાળ તરીકે વર્ણન કરેલો છે. આ જે સમયમાંથી આપણે પસાર થઈ રહ્યા છે, તો આ જે ઋતુ સંધિ કાળ છે એમાં ખાસ કરીને કફ અને વાયુ વધતો હોય છે, જે આપણા શરીરમાં વધે છે, જેનાથી આપણા શરીરમાં કફજન્ય રોગો અને વાયરસજન્ય રોગો થાય છે. અને એમાં ખાસ કરીને સાહેબે કીધું એમ શરદી, ખાંસી, એલર્જી, કફ, અસ્થમા જેવા રોગો પણ એટેક કરે છે. અને વાયરલ ફીવર, પાણીજન્ય રોગો, જે દૂષિત પાણી આપણા શરીરમાંથી જવાથી એ પણ આપણા શરીરમાં કફ અને વાયુ વધારે છે. અને પાણીજન્ય રોગો પણ ડાયરિયા, ઇન્ફેક્શન, ડિસેન્ટ્રી જેવા રોગો થતા હોય છે. આયુર્વેદ આમાં એવું કહે છે કે રોગ તમે આવે એ પહેલાં તમારા શરીરનો જો ઇમ્યુનિટી પાવર સારો હશે તો આ બધા વાયરસજન્ય રોગો, કફજન્ય રોગો તમારા શરીરમાં એટેક નહીં કરે અને તમે એનાથી કદાચ બચી શકશો. અને કદાચ નહીં એનાથી બચી શકો જો તમારો ઇમ્યુનિટી પાવર સારો હશે, અને જો વાયરસજન્ય રોગ આવ્યો છે તો પણ તમે એને સારી રીતે ફાઇટ આપી શકશો. તો પહેલાં તો આપણું શરીર જ આપણે એને સ્ટ્રોંગ બનાવવું જોઈએ, આપણું ઇમ્યુનિટી પાવર બિલ્ડ કરીને. અને એમાં જે આયુર્વેદ ઔષધોનું વર્ણન કરેલું છે ખૂબ જ સરસ વર્ણન કરેલું છે. બાકી જો આપણે રોગ આવ્યો છે તો એને ઘરેલું ઉપચાર કરી અને આપણે મટાડીશું. વાયરલ ફીવર આવ્યો છે, 104 તાવ છે, અને ઘરેલું ઉપચાર કરીને વાયરલ ફીવર મટાડી શકીશું એવી ભ્રમમાં ના રહેવું જોઈએ. નજીકના ચિકિત્સક પાસે એઝ સુન એઝ પોસિબલ તપાસ કરાવી અને યોગ્ય નિદાન કરી અને એની ટ્રીટમેન્ટ લઈ લેવી જોઈએ. સાચી વાત છે. અત્યારે હાલ તો પોતે જાતે ડૉક્ટર ના બનતા. નરેન્દ્રભાઈ, આપણે કોવિડ ઉપર તો ઘણી બધી ચર્ચા કરી હતી આની પહેલાં પણ, અને ત્યારે પણ તમે કહ્યું હતું ને કે જાતે ડૉક્ટર નહીં બનવાનું. અત્યારે હા, દરેક લોકોને હોય શોખ, ના નહીં કે આપણે વિધાઉટ ડિગ્રી ડૉક્ટર બની જઈએ, વાંધો નહીં આવે, આજુબાજુ બહાર કોકને કહ્યું તો એ સારું લાગશે. પણ એક વાત એ પણ કે જ્યારે આ ટીબીના કેસમાં પણ સતત વધારો થઈ રહ્યો છે, તેના પાછળનું રીઝન શું કહી શકાય? શું અત્યારે આ પ્રકારની સિઝન છે એટલા માટે જ? એટલે આપણે તમારો એક તો ઓબ્ઝર્વેશન બહુ સારું છે. આજના ન્યૂઝપેપરમાં પણ કેટલા ટીબીના દર્દી વધ્યા છે એનો અહેવાલ છે. ટીબી છે ને એક જંતુજન્ય રોગ છે, અને એને ક્ષય કહેવામાં આવે છે, ટ્યુબરકુલોસિસ ક્ષય. એટલે જેમ ચંદ્રનો પૂનમ હોય ને ધીરે ધીરે ઓછો થઈને અમાસ થઈ જાય, એમ વ્યક્તિનો ટીબી થયો હોય ને 80 કિલો વજન હોય તો ધીરે ધીરે ઓછું થઈને જો દવા ન લેતો એ 40 કિલો થઈ જાય છે. એટલે આ ટીબીના જંતુઓ છે ને એ આપણે જે દૈત કહેતા હતા, રાક્ષસ કહેતા હતા, એ કેટેગરીમાં એમને મૂકી શકાય. એમની ટીબીની દવા લગભગ છે ને 6 થી 9 મહિના લેવાની હોય છે. ટીબી કેટલો છે એની ઉપર આધાર છે. અને વચ્ચેના 2 મહિના દવા લીધા પછી દર્દીને ફોલ્સ બિલીવિંગ આવે છે કે મને ખાંસી મટી ગઈ છે, તાવ મટી ગયો છે, કફ નથી પડતો, મને ભૂખ લાગે છે. એટલે ઘણા બધા દર્દીઓ દવાઓ બંધ કરી દેશે.
અને મોટા ભાગે આ ટીબીના જંતુઓ ગરીબ જે વસાહત છે, જ્યાં હવા ઉજાસનો પ્રોબ્લેમ છે, જે પૂરતું પોષણ નથી મળતું, એક જ રૂમની અંદર 5-7 લોકો રહે છે. ટીબી છે ને કોરોના કરતા પણ વધુ ઘાતક જંતુજન્ય રોગ છે કે એક વ્યક્તિને જો ટીબી થયો અને એની દવા ના લઈએ તો 2-4 મહિનામાં બીજા 8-10 ને ટીબી કરી શકે છે. તો ટીબી રીઢો રોગ છે, એની દવાઓ લાંબી છે. કોઈક વખતે શું થાય છે, દવાઓનો અભાવ હોય, 5 દવાઓ રેગ્યુલર શરૂઆતમાં 2 મહિના લેવી છે, પછી 3 મહિના લેવી છે. કોઈક વખત દવાઓ ઉપલબ્ધ ના હોય, ઓછી દવા લીધા હોય તો પણ ટીબી રીઢો થતો જાય છે. એના અત્યારે વાતાવરણમાં MDR એટલે મલ્ટી ડ્રગ રેઝિસ્ટન્ટ ટીબીની જે શરૂઆતની 4-5 દવાઓ છે, એ દર્દી અનિયમિત દવા લે ને એ દર્દીના જંતુ બીજાને જાય તો એને MDR એટલે મલ્ટી ડ્રગ રેઝિસ્ટન્ટ ટીબી કહેવામાં આવે છે. કે સામાન્ય પછી એ 4 દવાઓથી મરે નહીં તો એને સેકન્ડ લાઇન ટ્યુબરક્યુલોસિસ દવા આપવામાં આવે છે. ને ગવર્મેન્ટ અત્યારે દવા ફ્રી આપે છે, MDR દવા ફ્રી આપે છે. એક્સ્ટ્રિયા દવા એટલે ટીબીના જંતુ ના મરતા હોય એમનું બીડાક્વિન કરીને એક ટેબ્લેટ છે, જેની પ્રાઇવેટમાં મળતી નથી, પણ એની કિંમત 1000 રૂપિયા છે. ગવર્મેન્ટ એ દવા ફ્રી આપે છે. આપણા વડાપ્રધાને કીધું છે કે ભારત મુક્ત ટીબીને કરો છે, પણ ટીબી સાહેબ જેટલો આપણે નાથીએ છીએ ને એટલો ખબર નહીં કેમ ના કેમ એ વધતો જાય છે. ડોક્ટરો, ગવર્મેન્ટ બધા જ પ્રયત્ન કરે છે, પણ સવાલ ટીબીના દર્દીના આરોગ્યનું છે. એનું આરોગ્ય ઓછું હોય, એનું વાતાવરણ ચોખ્ખું ના હતું, આ ટ્યુબરક્યુલોસિસ કંટ્રોલમાં નથી આવતો. ને હજારો વર્ષ પહેલા આપણે મમ્મીની મમ્મી જે ઇજિપ્તમાં હતા એમની તપાસ કરી હતી તો એમાં પણ ટીબી ઉપલબ્ધ છે. એટલે ટીબી માટે તમારા જેવા મીડિયા વાળા લોકો સાથે રહીને આ અભિયાન જરા જોશથી ચલાવવું પડશે કે જેથી ટીબી નિયંત્રણમાં આવી જાય. ટીબીના કેસમાં તો સતત વધારો થઈ રહ્યો છે, પણ તેની સાથે અત્યારના સમયમાં દરેક લોકોએ ખાવા પીવામાં પણ ખાસ ધ્યાન આપવું બહુ જરૂરી છે. રેણુકાબેન, અત્યારના સમયમાં મોસ્ટ પ્રોબેબલી અત્યારે લોકો બહાર જતા હોય છે તો ક્યાંક જંક ફૂડ કન્ઝ્યુમ કરતા હોય છે. એ લોકો એમ કહેતા હોય છે કે ના, એના વગર તો અત્યારે હાલ ચાલે એમ જ નથી. અત્યારે મેઇનલી જોવા જઈએ તો જ્યારે શુક્રવાર કે શનિવાર કે રવિવાર હોય ત્યારે ઘણા બધા લોકો બહાર જતા હોય છે. તો અત્યારના સમયમાં એક બાજુ વરસાદની પરિસ્થિતિ પણ છે, બીજી બાજુ ઉનાળાની પરિસ્થિતિ એટલે કે ગરમી અને વરસાદ અત્યારે તો બંને ભેગું અત્યારે હાલ તો જોવા મળ્યું છે. તો ખાવા પીવામાં અત્યારે તો કેવી રીતનું ધ્યાન રાખવું જોઈએ અને શું અત્યારે ખાવું જોઈએ કે પીવું જોઈએ કે જેનાથી અત્યારે ઇમ્યુનિટી તો સ્ટ્રોંગ રહે પણ તેની સાથે આ પ્રકારના રોગોથી દૂર પણ રહી શકીએ? યજ્ઞેશભાઈ, આપણે જે ખોરાક ખાઈએ છીએ એના ઉપર આપણું હેલ્થ ખૂબ જ ડિપેન્ડ કરતું હોય છે. કારણ કે આપણું જે ફૂડ છે એ જ આપણી ઔષધિ છે. આપણે જે ખાઈએ છીએ એના ઉપર આપણું હેલ્થ કેવું રહેશે એના ઉપર ડિપેન્ડ છે. મેઇન તો આપણો ડાયજેશન પાવર. જ્યાં સુધી તમારો આયુર્વેદમાં ડાયજેશન પાવરને ખૂબ જ પ્રાયોરિટીમાં માનવામાં આવ્યો છે. જો તમારો ડાયજેશન પાવર સ્ટ્રોંગ હશે તો તમારી ઇમ્યુનિટી પણ સ્ટ્રોંગ હશે, અને ઇમ્યુનિટી સ્ટ્રોંગ હશે તો તમારે કોઈ બી રોગ સામે ફાઇટ આપવાની એક કેપેસિટી સારી હશે. તો ડાયજેશન પાવર સ્ટ્રોંગ રાખવા માટે, ડાયજેશનને સારું રાખવા માટે આપણું જે ફૂડ છે એના ઉપર ખાસ ધ્યાન રાખવું જોઈએ. એના માટે આજની જે જનતા છે એના માટે મારે એક જ અપીલ છે કે બહારનો જે ખોરાક છે એમાં બિલકુલ નથી એ લોકો સાત્વિકતાનું ધ્યાન રાખતા કે નથી એ લોકો મરી મસાલાનું ધ્યાન રાખતા. એક પ્રકારનો કચરો જ હોય છે, એમ કહીએ તો પણ ચાલે. તો જે લોકોને પોતાનું સ્વાસ્થ્ય સારું રાખવું છે, જે લોકોને પોતાને સ્ટ્રોંગ બનાવે છે, એ લોકોએ ખાસ કરીને બહારના ફૂડને ખાસ અવોઇડ કરવું પડશે. અધરવાઇઝ રોગોનું ઘર બનશે આપણું શરીર. બહારના જે ફૂડ છે એ જંક ફૂડ છે, જેમાં વધારે પડતા મરી મસાલા, ઓઇલ, ઘી અને જે ખૂબ જ ખરાબ ક્વોલિટીનું હોય છે. આપણી ગવર્મેન્ટ પણ ધ્યાન રાખતી જ હોય છે, પણ ગવર્મેન્ટે પણ કેટલી જગ્યાએ પહોંચશે. એટલે ગવર્મેન્ટ નથી પહોંચતી ત્યાં આપણે ખુદ પોતાએ પહોંચવું પડે. અને આ જે જંક ફૂડ છે એના ઉપર ખાસ આપણે શું આપણે કહીએ છીએ એનો પહેલાં વિચાર કરવો જોઈએ. અને બીજું, પાણીજન્ય રોગો.
તો પાણીજન્ય રોગોથી બચવા માટે આયુર્વેદમાં ઘણા બધા એવા મેડિકેટેડ વોટર કીધા છે, ઔષધજન્ય ક્વાથ કીધા છે ડેઈલી પીવા માટે. અને આયુર્વેદમાં તો ખાસ કીધું છે કે ચોમાસાની ઋતુમાં ખાસ કરીને ઉકાળેલું પાણી પીવું જોઈએ. જ્યારે તમે ઉકાળેલું પાણી પીવો છો, ઉકાળી અને ઠારીને પાણી, તો એમાંથી જે વાયરસજન્ય રોગો છે એનાથી આપણે બચી શકીએ છીએ અને આપણો ઇમ્યુનિટી પાવર પણ આપણે સ્ટ્રોંગ બનાવી શકીએ છીએ. તો આયુર્વેદમાં એવા ચોમાસામાં ઋતુમાં ઉપયોગ કરી શકાય એવા ઘણા બધા ઔષધ અને પાનીય પણ કીધા છે. જેમ કે એક મેડિકેટેડ વોટર હું તમને જણાવું લોકોને કે સૂંઠ 2 લીટર પાણી લેવાનું, એમાં 1 ચમચી સૂંઠ અને 2 ચમચી આખા ધાણા, જો તમે એને ઉકાળી અને આ મેડિકેટેડ વોટર તમે આખા દિવસ માટે પીવો છો તો જે એનાથી તમે વાયુજન્ય રોગો, કફજન્ય રોગોથી બચી શકો છો. આયુર્વેદીય ઔષધો જેવા કે આમળા છે, હળદર છે, અશ્વગંધા છે, તુલસી છે, તો આ બધા ઔષધો છે, લસણ છે, આ બધા ઔષધો છે એન્ટીબેક્ટેરિયલ કીધા છે, વાયરલ પણ કીધેલા છે. તો આ બધા ને આપણે ડેઈલી રૂટીનમાં પણ એનું સેવન કરવું જોઈએ અને એઝ એ આયુર્વેદ ઔષધ તરીકે પણ આપણે એને સેવન કરી શકાય આ ઋતુમાં ખાસ. પાછી એક બાજુ જે રીતે ખાવા પીવામાં તો ધ્યાન આપવું બહુ જરૂરી છે, પણ તેની સાથે ડૉક્ટર નરેન્દ્ર એક બહુ જ મહત્વનો સવાલ પણ કે મેં જે રીતે કહ્યું ને કે દરેક લોકો અત્યારે તો ક્યાંક ઘરે અત્યારે ડૉક્ટર બની જતા હોય છે અને ઘરે જ અત્યારે પોતાની ટ્રીટમેન્ટ ચાલુ કરી દેતા હોય છે. નરેન્દ્રભાઈ, અત્યારે કેવા પ્રકારનું ખાસ ધ્યાન રાખવું એ તો ખાવા પીવામાં તો આપણને જણાવી દીધું, પણ કોવિડના કેસ ક્યાંક વધે છે, બીજી બાજુ આ કેસ પણ વધી રહ્યા છે. લોકો એવું સમજતા હોય છે કે આ એટલે કે જે પાણીજન્ય અને જંતુજન્ય જે રોગ અમને થયો છે એ અત્યારે તો કોવિડ છે એવું ક્યાંક અત્યારે તો તે લોકો સમજી લેતા હોય છે. આપ તેને પણ કઈ રીતે કહેશો? કારણ કે આ કોવિડ નથી. હા, સાવચેતી રાખવાની જરૂર છે, એમાં કોઈ ના નહીં, પણ આ કોવિડ અત્યારે નથી. તમે અત્યારે પેલું કહેવાય ને કે ના વાયરલ ફીવરથી ને એ બધાથી તમે સફર કરી રહ્યા છો કે ના અત્યારે કોઈ અન્ય વસ્તુથી, તો આપ તેને પણ કઈ રીતે જુઓ છો? એટલે આપણે જેમ કીધું કે આ કોવિડ નથી છતાં પણ આ કોવિડ છે એવું આપણે વિચારીને એ માટે ચાલીએ કે કેરાલાની અંદર, મહારાષ્ટ્રમાં, ગુજરાતમાં આ કોવિડનો જે કેસો વધી રહ્યા છે, પણ કોવિડના જે એક્ઝેક્ટ જે વાયરસ છે એનું છે સંક્રમણ છે, એટલે એના પૌત્રો, એના પૌત્રો, એટલે એનું વેરિએશન છે. આ જે અત્યારે જે સ્ટ્રેન ચાલી રહ્યો છે એ છે ને રોગનો ફેલાવો વધારે કરે છે. વ્યક્તિના ફેફસામાં જાય એટલે એને છે વીકનેસ લાગે, તાવ આવે, નાકમાંથી પાણી નીકળે, છીકો આવે, ગળામાં દુખાવો આવે, ઉધરસ આવે. એ કોવિડના જે જંતુ મલ્ટીપ્લાય થાય છે. પણ એક ઓબ્ઝર્વેશન છેલ્લા 10 દિવસથી ભારતમાં અને દુનિયામાં ચાલી રહ્યો છે કે આ જે કોવિડનો જે કંઈ વાયરસ છે એ વાયરસ છે ને કે મલ્ટીપ્લિકેશન મ્યુટન્ટ વાયરસ છે, એટલે એટલો ઘાતક નથી. સાદો ફ્લૂ છે કે આ કોવિડ છે, આપણે RT-PCR કરાવીએ ત્યારે જ એની ખબર પડે. અને મોટા ભાગે આ કોવિડ અથવા આપણો સાદો ફ્લૂ 7-8 દિવસમાં કંટ્રોલમાં આવી જાય છે. એટલે કાં તો આપણે કીધું કે કોઈ પણ દવાના હિસાબે આ કંટ્રોલમાં આવે છે, પણ આ કોવિડ નથી છતાં પણ જે આપણા છે ને સિનિયર સિટીઝન છે, જેને કોમોર્બિડ કન્ડિશન છે, અનકન્ટ્રોલ ડાયાબિટીસ છે, બ્લડ પ્રેશર છે, હૃદયનો પ્રોબ્લેમ છે, કિડનીનો પ્રોબ્લેમ છે, લીવરનો પ્રોબ્લેમ છે, ફેફસાની અંદર COPD છે, અસ્થમા છે, ફાઇબ્રોસિસ છે, અથવા પોસ્ટ કોવિડ સિન્ડ્રોમ ફેફસાનો છે, અથવા કેન્સર છે, અથવા કેન્સરની દવાઓ પર કીમોથેરાપી લઈ લે છે, અથવા જેમના ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરેલા છે, જે નાના બાળકો છે, આપણા યુવકો અત્યારે 2 વ્હીલરમાં ભાગાભાગી કરે છે. આ બધા લોકોએ ખાસ સમજવાની જરૂર છે. સામાન્ય રીતે 100માંથી અત્યારે 95% આ જે વેરિયન્ટ છે એ કોવિડ છે કે નથી, પણ છતાં કંટ્રોલમાં આવી જાય છે. છતાં પણ 5% કેસો એવા છે કે જેમનું ઓક્સિજન ઓછું થાય છે, SpO2 ઓછો થાય છે, એડમિટ કરવા પડે છે, ને એમાંથી 5-10 મૃત્યુ પણ કોવિડ અથવા એની કોમોર્બિડથી નોંધાયા છે. એટલે આપણે કોવિડમાં એ કોવિડના તબક્કામાંથી આપણે જેટલા જીવીએ છીએ એ બધા ભગવાને બચાવ્યા છે. એટલે માટે બિલકુલ અત્યારે ધ્યાન રાખવાની જરૂર છે. માસ્ક પહેરો છે, આપણે જે ભૂતકાળ યાદ કરતા હતા, સોશિયલ ડિસ્ટન્સ રાખવું છે, હેન્ડ વોશ બરોબર કર્યું છે,
અને બેને જેમ કીધું કે આયુર્વેદિકમાં ઇમ્યુનિટી પાવર, એ આ બધા આપણા શરીરના રોગોનું મૂળ કારણ આ ઇમ્યુનિટી જ્યારે પણ ઓછી થાય છે, આપણે એને રોગ પ્રતિકારક શક્તિ કહીએ છીએ, જ્યારે પણ ઓછી થાય છે ત્યારે કોવિડ અથવા ફેફસાનો કોઈ પણ રોગ હોય, ડેન્ગ્યુ હોય કે મેલેરિયા હોય કે ચિકનગુનિયા હોય, ડાયરિયા હોય કે ડિસેન્ટ્રી હોય, કોઈ પણ રોગો છે ને પુષ્કળ પ્રમાણમાં એટલું બધું વધી જાય છે વિધિના 24 અવર કે એને કંટ્રોલ કરવા મુશ્કેલ છે. એટલે આપણે કીધું કે બરોબર સાવતેજ રહેવાની જરૂર છે, ડાયા થવાની જરૂર છે, ઘરની અંદર ઘણો પૌષ્ટિક ખોરાક ખાવો છે, પુષ્કળ સાદું પાણી, ચા, કોફી, દૂધ, જ્યુસ, લીંબુ પાણી, શરબત, દાળ, કઢી, સૂપ, સોસ, પ્રવાહી લગભગ પર કેજી 50 ml એટલે 50 કિલો 60 કિલોનો વ્યક્તિ હોય તો એને મિનિમમ 3 લીટર પ્રવાહી લેવું છે, જેથી શરીરમાં પેદા થતો કચરો બધો નીકળી જાય અને ઘરનો પૌષ્ટિક ખોરાક ખાવો છે. રેણુકાબેન, એક લાસ્ટ એન્ડ ફાઇનલ, જે પ્રમાણે નરેન્દ્રભાઈએ તો મેસેજ આપ્યો કે ના આ પ્રમાણે ખોરાક ખાવો છે, આ રીતે તમે ઇમ્યુનિટી પણ અત્યારે તો પ્રોપર રાખવી જોઈએ. રેણુકાબેન, એક લાસ્ટ એન્ડ ફાઇનલ મેસેજ આપના તરફથી પણ શું હશે દરેક દર્શક મિત્રોને કે અત્યારે હાલ કેવી રીતે ધ્યાન રાખવું જોઈએ? આ સિઝનમાં ખાસ કરીને બહારનો ખોરાક એવોઇડ કરવો જોઈએ. ગેધરિંગ થતું હોય જ્યાં વધારે પડતા લોકો ભેગા થતા હોય તો એમાં ખાસ સાવચેતી રાખવી જોઈએ, માસ્ક પહેરવું જોઈએ. અને કોઈ બી ડેઈલી અત્યારે જો તમને કશું થયું નથી, વાયરલ ફીવર આવ્યો પણ નથી, તો પણ ડેઈલી આયુર્વેદ 1 થી 2 ઔષધોનું સેવન કરવું જોઈએ. જેમાં ગલોઈ છે, ગલોઈ ઘનવટી છે, સિમ્પલ તમે ગળોનો રસ પણ પી શકો છો, જે તમારો ઇમ્યુનિટી પણ બિલ્ડ કરે છે, વાયરલ ફીવરથી પણ દૂર રાખે છે અને તમારું ડાયજેશન પણ સારું કરે છે. અને શક્તિ આપનાર ઔષધ અશ્વગંધાની ટેબ્લેટ સવાર સાંજ 1 નું સેવન કરવું જોઈએ. અને સુદર્શન ટેબ્લેટ પણ જે માર્કેટમાં અવેલેબલ છે એ પણ આપણે વાયરલ ફીવરને અને આપણું ઇમ્યુનિટી પાવર બિલ્ડ કરવા માટે પણ ઉપયોગી છે. તો આવું કોઈ બી 1 થી 2 ઔષધોનું નિત્ય સેવન કરવું જોઈએ, જેથી આપણે રોગને આવતા પણ અટકાવી શકીએ છીએ. અને આ ઔષધો એવા છે, નિર્દોષ છે, કોઈ સાઈડ ઇફેક્ટ નથી કરતા. અને આ ઔષધો એવા છે કે જો તમને આવ્યો વાયરલ ફીવર તો એની સાથે એલોપેથી દવાની સાથે પણ જો તમે આ ઔષધોનું સેવન સતત ચાલુ રાખશો તો તમે વાયરલ ફીવરને જલ્દી મટાડી શકશો અને તમારી જે ઇમ્યુનિટી પાવર ડાઉન થાય છે તો એ પણ ડાઉન થતી પણ અટકાવી શકશો અને તમે રોગમાંથી જલ્દી મુક્ત અને રિકવરી લાવી શકશો. બિલકુલ બિલકુલ. રેણુકાબેન અને નરેન્દ્રભાઈ, આ બંનેનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, કોઈ ડરવાની જરૂર નથી, સાવચેતી રાખવાની જરૂર છે. સાવચેતી રાખશો તો અત્યારે કોઈ જ વાંધો નહીં આવે. તેની સાથે જ આજના વિશેષ કાર્યક્રમમાં મને આપશો રજા. નમસ્કાર.